વેલકમ ઓલ ઓફ યુ. ગુજરાતી ગૌરવમાં બધા જ મેમ્બરોનું સ્વાગત છે. આજે આપણે 5મા દિવસનો તથાસ્તુનો કાર્યક્રમ ચંદુલાલભાઈ રાણા થ્રુ આપણે સાંભળીશું. જેઓ અત્યારના હાલમાં ઇન્ડોર છે, પોતે માઇન્ડ પાવર ટ્રેનર છે. નેગેટિવ ક્લીનલીનેસ, ડિવાઇન લવ, ફોરગિવનેસ, પ્રેક્ટિકલ થિયરી, સિક્રેટ, હેલ્થ, બેટ, રિલેશનશિપ અને સ્પિરિચ્યુઆલિટી પર એમને ઘણું બધું સંશોધન કરીને પોતે આ તથાસ્તુનો કોર્સ એમને બનાવેલો છે. પોતાનો બિઝનેસ છે રાષ્ટ્રીય આરોગ્ય મિશન નામે, આયુર્વેદિક દવા અને હોમિયોપેથિક જડીબુટ્ટી, અને એમના ડિસ્ટ્રીબ્યુટર છે. અત્યારના તેઓ હાલમાં ઇન્દોર ત્યાં લાઈવ પ્રોગ્રામ આવી રહ્યા છે. આ પ્રોગ્રામના માટે તેઓ કોઈ પણ પૈસા કે ચાર્જ કરતા નથી. એમની પોતાની બોમ્બેમાં ટિફિન સર્વિસ ચાલે છે, ફ્રી ઓફ કોસ્ટ. તડકતા ભડકતાઓને, ઓલ્ડ પર્સનને આજે હું એમને રિક્વેસ્ટ કરીશ, હું એક વખત પહેલા બધાનું માઇક છે ને બંધ કરી દઉં છું, પછી રાણા સાહેબ તમે તમારી રીતે તમારું માઇક ચાલુ કરજો. પાછળથી બેકગ્રાઉન્ડમાં ઘણા મ્યુઝિક આવી રહ્યા છે. હા, હવે રાણા સાહેબ તમને રિક્વેસ્ટ છે કે આજનો કાર્યક્રમ તમે ચાલુ કરો, તમારું માઇક અનમ્યુટ કરીને તમે પ્લીઝ આજનો પ્રોગ્રામની શરૂઆત કરીએ આપણે. વેલકમ ઓલ ઓફ યુ. આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ 5મા દિવસનો તથાસ્તુનો કાર્યક્રમ. ફેસબુક અને યુટ્યુબ લાઈવ થઈ ગયું છે, તો બધાનું સ્વાગત છે. અને આપણે હવે ચંદુલાલભાઈ રાણાનો તથાસ્તુનો કાર્યક્રમ સાંભળીશું. વેલકમ ચંદુલાલભાઈ. થેન્ક યુ નિમિતભાઈ, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ ગુજરાતી ગૌરવના ટીમ મેમ્બર્સ અને મારા વડીલો. તમારા ચરણોમાં મારા પ્રણામ છે અને મને આ તમે સેવાનો જે અવસર આપ્યો છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને આજે 5મા દિવસનો આપણે અહીંયા આગળ વધારશું. છેલ્લા 4 દિવસથી આપણે અલગ અલગ વિષય પર ઘણું બધું સાંભળતા આવ્યા છે. તથાસ્તુના 4 પિલર છે: હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને સ્પિરિચ્યુઅલિટી. હેલ્થના માટે આપણે સેકન્ડ ડે એટલે બીજા દિવસે જાણકારી મેળવી કે કેવી રીતે આપણે હેલ્ધી રહી શકીએ. એમાં આપણે એ જાણ્યું કે એવરી ડિસીઝ ઇઝ અ સાયકોસોમેટિક, મનોવિકાર છે. દરેક ડિસીઝ, દરેક બીમારી મનોવિકાર છે. અને પછીથી એ પણ આપણે જાણકારી મેળવી કે દરેક બીમારીની પાછળ આપણા સ્વભાવનું મુખ્ય કારણ છે. અગર આપણે સ્વભાવ સુધારી લઈએ છીએ તો આપણે 80% બીમારી સાજી થઈ જાય છે, સારા થઈ જાય છે. એટલે અગર આપણે આપણા માઇન્ડ પર કંટ્રોલ કરી લઈએ તો આપણે ટોટલ હેલ્ધી રહી શકીએ છીએ. અને એના માટે આપણે ડિસાઈડ કર્યું કે આપણે બધા 18 વર્ષના છીએ, આપણે યંગ છે એવી એક ધારણા આપણે સ્થાપિત કરી અને 18 વર્ષના આપણે બધા બની ગયા છીએ. અને દરેક જણ આજે પોતાને હેલ્ધી મહેસૂસ કરે છે. અને આપણે એનો આગળ જતા એનો વધારે સ્થાપિત કરવાનું છે કે હા, હું 18 જ વર્ષનો છું. આઈ એમ ફૂલ ઓફ જોય, આઈ એમ ફૂલ ઓફ હેપીનેસ, આઈ એમ ફૂલ ઓફ હેલ્થ. જ્યારે આપણે માન્યતામાં કઈ વસ્તુને લઈ આવીએ છીએ તો એ માન્યતા આપણા શરીર પર પણ અને પ્રકૃતિ પર અને વાતાવરણ પર અસર કરતી જાય છે. સૌથી વધારે માન્યતા જ અસર કરતી હોય છે. તો માન્યતાને આપણે બદલવાની ઘણી જરૂર છે અને એ અલગ અલગ રીતોથી આપણે બદલીશું. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ ફ્રૂટ, વી હેવ ટુ ચેન્જ ધ રૂટ. એટલે રૂટ લેવલથી માન્યતાને આપણે ચેન્જ કરવાની છે અને એના માટે આપણે અલગ અલગ ટેકનિક યુઝ કરવાની છે. અત્યારે જેનો ઉલ્લેખ હું કરવા જઈ રહ્યો છું એ સેકન્ડ પિલર વેલ્થ એટલે સંપત્તિ, મની પાવર. વેલ્થ સંપત્તિના બારામાં ઘણી આપણને ગેરસમજ છે અને ઘણી ખોટી માન્યતાઓ ધરાવીએ છીએ.
ઈશ્વરે આ જગતમાં અધડક અને બે હિસાબ અને બે સુમાર સંપત્તિઓ અને ધન આપણા માટે જ રાખ્યું છે. માનવ જાત સિવાય કોઈને આ ધનની પડી જ નથી. અમૂલ્ય ખજાનો હજી વર્ષોના વર્ષો આ ધરતીમાંથી કાઢી શકાય એટલું સોનું આ ધરતીમાં પડ્યું છે, જેની આપણને જાણકારી નથી. જેમ જેમ આપણે ઈચ્છા કરશું તે રીતે તે સોનાને આપણે કાઢતા જશું અને એને પામતા જશું. દરેકની ઈચ્છા પરિપૂર્ણ થાય એટલી અધડક સંપત્તિ પરમાત્માએ આ જગતમાં રાખી છે. અધડક સંપત્તિ દરેકને માટે રાખી છે. જેવી રીતે એક ઉદાહરણ આપું તમને કે આ પેન અગર મેં અત્યારે દુકાન પર જઈને મેં પેન લીધી છે, મારી અત્યારે ઈચ્છા થઈ કે મારે આ પેન આજે લેવી જોઈએ અને હું દુકાને જાઉં છું અને આને ખરીદી કરું છું, તો એનો અર્થ એ નથી કે મારી જ્યારે ઈચ્છા થઈ ત્યારે જ પેન બની છે. નહીં, આ પેન નો આવિષ્કાર, એનું ઉત્પાદન ઘણા વર્ષોથી શરૂ હશે અને ઈશ્વરે એને ઘણા વખત પહેલા એની તૈયારી કરી હશે. કોકને એને આને માટે તૈયાર કરનાર બનાવ્યા હશે, ઉત્પાદક બનાવ્યા હશે અને એ વ્યક્તિએ આના માટેની મશીનરી નાખી હશે અને અમુક જગાથી એને કાચો માલ લીધો હશે, મશીનરી નાખી હશે, કારીગરો લગાડ્યા હશે અને એક મોટા પાયે ઉત્પાદન કર્યું હશે અને તેના પછી વિતરણ વ્યવસ્થાને આધીન ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર અને એ બધાને આધીન આ દુકાન પર આ પેન આવી હશે અને જ્યારે મારી ઈચ્છા થઈ ત્યારે મારે આ પેન જ્યારે હું લેવા ગયો ત્યારે આ પેન મને રેડીમેડ મળી છે. જેવી રીતે આપણે આગળ પણ જોઈ ગયા કે માતાના આંચલમાં દૂધ પહેલા આવે છે, બાળક પછીથી જન્મ લે છે. તો એ જ પ્રિન્સિપલ અહીં પણ કામ કરે છે કે પેનની ઈચ્છા મને અત્યારે થઈ છે, પરંતુ પેન પહેલેથી રેડી છે. એનો અર્થ, એ નિયમને આપણે વિસ્તારથી સમજીએ કે એનો અર્થ એ થયો કે મારી જે પણ કઈ ઈચ્છા થાય છે એના પહેલા એનો આવિષ્કાર, એ વસ્તુનો આવિષ્કાર થઈ ગયો હોય છે, ત્યારે જ મને એની ઈચ્છા થાય છે. અને આપણે જોઈ ગયા છે કે રાજા મહારાજાઓ જે પણ સંપત્તિ એ લોકો પામી છે એ બધી સંપત્તિ અહીં જ હતી અને એ લોકોએ એને સંપત્તિને પામવા માટે જે કોશિશો કરી અને એની અંદર એ બધા સક્સેસ થયા. ક્યાં બહારથી નથી આવી સંપત્તિ, સંપત્તિ અહીં જ હતી. એને મેળવવા માટેનો એમને પ્રયાસ કરો અને રાઈટ વે થી પ્રયાસ કરો, જેથી એ લોકોએ એ સંપત્તિને પામ્યા. તો સંપત્તિ, અધડક સંપત્તિ પરમાત્માએ આ ધરતીની અંદર રાખી છે, પરંતુ આપણી માન્યતા શું છે એ હિસાબે આપણને સંપત્તિ મળશે. આપણી માન્યતા શું છે? અગર નાનપણથી મને એ શીખવામાં આવ્યું છે કે પરસેવો પાડવાથી જ કમાણી થશે કે પૈસા આવશે અને ઘર ચાલશે, અગર એ માન્યતા મારામાં રોપી દેવામાં આવી છે તો જિંદગીભર મારે પરસેવો જ પાડ્યા કરવો પડશે. જેવી રીતે એક હાથગાડી વાળો ડિસાઈડ કરે છે કે મારે સાંજના 500 રૂપિયાની જરૂરત છે ને 500 રૂપિયા હું કમાઈ લઈશ, તો સાંજ થતા એને 500 રૂપિયા મળી જ જાય છે. એને એક નિશ્ચય કર્યો કે મને 500 રૂપિયા મળવા જોઈએ, તો 500 રૂપિયા મળી જાય છે. અને એક વેપારી પોતાના એર કન્ડિશન કેબિનમાં બેઠો બેઠો એક ફોનથી કરોડો રૂપિયાનું કમિશન અને એક્સપોર્ટ કમિશન કે ગમે તે દલાલી કહો કે શેર બજારના સોદાઓ કહો, એની અંદરથી એ પ્રાપ્ત કરી લે છે. જેની જેવી બિલીફ, જેની જેવી માન્યતાઓ, એટલી સંપત્તિ એ પ્રાપ્ત કરી શકે છે. એના માટે થઈને ગઈકાલે પણ આપણે વિચાર કર્યો કે કાબિલ થવું, જિમ્મેદાર થવું ઘણું જરૂરી છે. જેટલા આપણે જિમ્મેદાર થતા જશું એટલા જ પરમાત્મા આપણને મિલકત આપતા જશે. ગઈકાલે પણ આપણે શીખ્યા કે નાના બાળકના હાથમાં આપણે 2000 ની નોટ નથી આપતા, 10-20 રૂપિયા જ આપીએ છીએ. તેવી રીતે જેવી રીતે આપણે લાયકાત કેળવશું તેવી રીતે આપણને સંપત્તિ મળતી જશે.
જેવી રીતે આપણા મુકેશ અંબાણી સાહેબ એન્ટિલિયા બિલ્ડિંગ એમને બનાવી છે, અને જ્યારે આપણે એન્ટિલિયા વિશે વિચાર કરીએ છીએ કે 35 માળની બિલ્ડિંગ છે, કેટલા સ્વિમિંગ પુલ છે, કેટલી કાર પાર્કિંગ છે, કેટલા નોકરો છે, તો આપણી આંખો પહોળી થઈ જાય છે, વિચાર કરતા થઈ જાય છે કે હા આટલું કેવી રીતે શક્ય છે. પરંતુ મુકેશભાઈ પાસે પણ એ જ બે આંખો છે, એ જ માઇન્ડ છે જે આપણી પાસે છે, એક જ મૂળું છે, એના પણ બે હાથ છે, બે પગ છે, બધું એટલું જ છે. એ પણ રોટલી ને એ બધું જમે છે જેટલું પેટમાં આપણે જમી શકીએ, ભૂખ લાગે એટલું જ જમે છે. તો એ કેવી રીતે પામી શક્યા અને આપણે શા માટે ન પામી શક્યા? એમને એ લાયકાત કેળવી, એમના માટે કાબિલ બન્યા, અને એમને એની બિલીફમાં એ બેસાડ્યું કે યસ હું આ કરી શકું છું. જ્યારે આપણે હાથ જોડીને બેઠા રહ્યા, આપણી બિલીફ અને આપણી લાયકાત આપણે ઓછી રાખી, જેથી કરીને એ સંપત્તિથી આપણે વંચિત રહ્યા. અંટિલિયાની બાજુમાં બીજી, અગર એમને 35 માળની બનાવી છે, તો એમની બાજુમાં જ બીજી 45 માળની બનાવવા માટે તમને અને મને રોક્યા છે કોને? ક્યાંક લખ્યું છે કે ના આ ભાઈથી અહીંયા નહીં બંધાય, ત્યાં ન કરી શકે? એવું ક્યાંય નથી લખ્યું. કોઈ જાતની અડચણ નથી આપણા વચ્ચે, આપણે ફ્રી છે, બાંધી શકીએ છીએ, બાજુમાં જ બીજો પ્લોટ લઈને બીજી બિલ્ડિંગ બાંધી શકીએ છીએ, પરંતુ આપણી બિલીફમાં જ બેસતું નથી અને આપણી લાયકાત પણ નથી. બે વસ્તુઓ નથી હોવાથી આપણે એક કરી શકતા નથી, અને એક નાનકડા મેચ બોક્સમાં આપણે જિંદગી વિતાવી રહ્યા છીએ, કારણ કે આપણી બિલીફમાં જ બેસતું નથી. આપણી અંદર એક છુપાયેલો ડર છે જેને આપણે કાઢી શકતા નથી. પૈસા વાપરવા માટેનો પણ ડર, પૈસા કમાવા માટેનો પણ ડર, પૈસા છીનવાઈ જવા માટેનો પણ ડર. એ ડરને લીધે આપણે કંઈ જ નથી કરી શકતા, અને જેટલું મળે છે એનામાં સંતોષ રાખીને બેઠા છીએ. એટલે જરૂરી છે કે આપણી માન્યતાઓને આપણે ખોલીએ. પૈસા કમાવા આપણા માટે આસાન છે, એ બિલીફને અંદર બેસાડીએ. આપણી અંદર બિલીફ છે કે પરસેવો પડશે તો જ પૈસા આવશે, પરસેવો પડવાથી મજદૂરી મળશે, પૈસા નહીં જ મળે. પૈસા મેળવવા માટે તો બિલીફ આપણે ઊંચી કરવી જ પડશે, અને બિલીફ જ્યારે ઊંચી કરશું અને આપણે લાયક બનતા જશું, પૈસા કમાવાનું આપણા માટે આસાન થઈ જશે. જેવી રીતે એક વેપારી કરોડોનું કમિશન બેઠા બેઠા કમાઈ શકે છે, કારણ કે એને બિલીફમાં બેસાડ્યું છે કે મારા આ સોદાથી હું આસાનીથી 1 કરોડ તો કમાઈ જ લઈશ, ને 1 મિનિટમાં 1 કરોડની કમિશન એને મેળવી લેવાય છે. મોટી મોટી કંપનીઓ ઊભી થાય છે, કારણ કે એ બિલીફ એટલી સ્ટ્રોંગ છે, માન્યતાઓ એટલી સ્ટ્રોંગ છે. એટલે જરૂરી છે કે આપણે પણ આપણી માન્યતાઓને સ્ટ્રોંગ બનાવીએ, વિશાળ બનાવીએ અને મોટી બનાવીએ. વિશાળ બનાવીએ અને એ માન્યતાઓ પર આપણે કામ કરીએ. મહેનત તો દરેક જગ્યાએ કરવી જ પડે છે, પરંતુ એ મહેનત ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરવી, એના નિયમો છે. એ નિયમોને આધીન અગર આપણે મહેનત કરશું તો ડેફિનેટલી ઉપરવાળાએ કોઈ પણ કસર નથી રાખી. એ ભેદભાવ કરતો જ નથી. જેવી રીતે સૂરજ ઉગે છે, દરેકને એ પ્રકાશ અને એ તાપ મળે જ છે. પાણી દરેકને માટે સરખું છે, જમીન દરેકને ચાલવા માટે સરખી છે. એવી રીતે ધન સંપત્તિ આ ધરતી પર દરેકને માટે રાખવામાં જ આવી છે, અને અધડક રાખવામાં આવી છે. અધડક. જેટલી ઈચ્છાઓ આપણે કરી શકીએ એનાથી પણ વધારે અધડક સંપત્તિ દરેકને માટે રાખવામાં આવી છે. અને એને વાપરે છે કોણ? એ સંપત્તિને વાપરે છે કોણ? એને વાપરનાર પોતે ઈશ્વર એને વાપરે છે, આપણે નથી વાપરતા. મારી અંદર જે ઈશ્વર બિરાજમાન છે, એ જ ઈશ્વર પોતાની રાખેલી સંપત્તિઓનો વાપરીને ખુશ થાય છે. એટલે હું નથી ખુશ થતો, હું તો એક શરીર છું, પણ મારી અંદરનો જે આત્મા છે, જે પરમાત્માનો અંશ છે, જે ઈશ્વરનો અંશ છે,
જે મારી અંદર મને જીવાડે છે, એની ઈચ્છા છે કે આ બધી વસ્તુ જે રાખી છે તેનો હું ઉપયોગ કરું, એને હું માણું, એને હું પામું. અને એટલા માટે જ એ જીવને, એ આત્માને માટે જ ઈશ્વરે આ બધી ધન સંપત્તિઓ આ ધરતી પર રાખી છે. અને એનો ઉપયોગ એ પોતે જ કરે છે આપણી અંદર રહીને. આપણે નથી કરતા, શરીર નથી કરતું, આપણા આત્મા છે. જ્યારે આ સંપત્તિનો ઉપયોગ કરે છે, એને સુખ મળે છે, એને શાંતિ મળે છે. અને એ શાંતિ એના માટે જરૂરી છે. એટલા માટે જ આ ધન સંપત્તિઓ આ ધરતી પર રાખવામાં આવી છે. હવે એ ધન સંપત્તિને કેવી રીતે પોતાની તરફ લાવવી, એ આપણે શીખવાની જરૂર છે. અને એના માટેના અમુક નિયમો છે. એ નિયમ જેમ તેમ પાળતા જશું, એ ધન સંપત્તિ આપણી તરફ આવતી જશે. આપણા માટે રાખવામાં આવેલી વસ્તુ જેની આપણને જાણ જ નથી, ખબર જ નથી. જેવી રીતે એક રાજાનો દીકરો રાજગાદી પર બેસવો જોઈએ, એને બદલે એ રાજમહેલની બહાર દરવાજા પર ઉભો રહીને ભીખ માંગે છે. એ આપણી સ્થિતિ છે, આપણી સ્થિતિ છે. કારણ કે અસલિયતથી આપણી માન્યતા ઘણી વેગળી જ છે. આપણે માનતા જ નથી કે આપણે ઈશ્વર, જે આ પૂરી કાયનાતનો ધની છે, તેના આપણે દીકરા છીએ. એ માન્યમાં આવતું જ નથી. આપણે એક પામર મનુષ્ય છે એવી ખોટી માન્યતા લઈને બેઠા છીએ. પામર નથી આપણે, સર્વગુણ સંપન્ન પરમપિતા પરમેશ્વર, તેના આપણે દીકરાઓ છે. જ્યારે એ માન્યતા આવતી જશે, આપણી પાસે સુખ સાધન સંપત્તિ પણ આવતી જશે. તો જરૂરી છે કે એ બધા નિયમો આપણે સમજવા જોઈએ, અને એ પ્રમાણે જ્યારે ચાલશું ત્યારે આપણને એ ધન સંપત્તિ આસાનીથી મળતી જશે. એના અમુક નિયમોમાં પહેલો નિયમ એ છે કે જે માણસ આપે છે એ જ માણસ એકઠું કરે છે. ગઈકાલે પણ આપણે અહીંયા જાણ્યું કે આપણી ઇન્કમના 10% તો આપણે દાન કરવું જ જોઈએ. એ આપણો ધર્મ કે છે. ઘણી જગ્યાએ એ કહેવામાં આવ્યું કે જે આપણે આપીએ છીએ એ આપણું છે, અને જે આપણી પાસે રહી ગયું એ આપણું છે જ નહીં. કારણ કે ક્યારે પણ આપણી ટિકિટ કપાઈ જાય અને આપણે અહીંયાથી જતા રહીએ, અને જો એ પૈસા બચી જાય છે, તો એ પૈસા કોણ વાપરશે આપણને ખબર જ નથી. પરંતુ જે પૈસા મારા હાથેથી કોકને અપાયા, કોઈને મદદ માટે ગયા, એટલીસ્ટ એ તો મારા ખાતામાં લખાયા જ ગયા. એટલે જે આપવામાં આવ્યું છે એ જ મારું છે, અને જે મારી પાસે બચી ગયું છે એ મારું છે જ નહીં. અને આપણે જોયું હશે કે આ જગતમાં મોટા મોટા દાનવીરો છે જે અઢળક સંપત્તિ ધરાવે છે અને અઢળક સંપત્તિઓનું દાન કરે છે. 90% ડોનેશન બિલ ગેટ્સ છે આપે છે, સલમાન ખાન આપે છે. ઇન્કમના 90% ડોનેશન આપે છે. આપણે 10% આપવા માટે આપણું જીગર, આપણું કાળજો કંપાય છે. તો જે હાથ આપે છે એ જ હાથ એકઠા કરે છે. એટલે અહીં આપવું જરૂરી છે. ઘણીવાર આપણે દાન આપવા માટે કોઈ યાચક, કોઈ ભિખારી, કોઈ માંગવા વાળો આપણી સામે આવે છે, તો આપણે એને અભી જાઓ, અત્યારે નહીં, બાદ મેં આના, છૂટા નહીં હે, એવી રીતે કહીને એને દૂર કરીએ છીએ. શું આપણે એને ફરીથી એને આપણી સામે લાવી શકશું? એ માણસને જેને ઈશ્વરે મોકલાવ્યો છે, અમુક કારણથી જ મોકલાવવામાં આવ્યો હશે. આપણી પાસે જે પર્સમાં પૈસા પડ્યા છે એ કોના છે? એ ઈશ્વરના જ છે. પૈસા આપનાર ઈશ્વર, ખિસ્સામાં મૂકનાર ઈશ્વર, મારી અંદર છે તે ઈશ્વર, સામે માંગનારો છે તે ઈશ્વર. તો મારે આપવાની વાર શા માટે જોઈએ, રાહ શા માટે જોઈએ? કેમ પર્સમાંથી 10 રૂપિયા કાઢતા વાર લાગે છે અને વિચાર કરીએ છીએ કે એ પૈસાનું એ શું કરશે? એ સારી જગ્યાએ વાપરશે કે નહીં વાપરશે? કદાચ એ જુગાર રમે, કદાચ એ ડ્રગ પીએ, કદાચ એ દારૂ પીએ, કદાચ એ સિગરેટ પીએ. અરે એ જે કરે એ કરે, એ આપણો વિષય નથી. એ આપણો વિષય નથી.
પરમાત્મા મારી લાયકાત જોયા વગર મને ઘણું બધું આપે છે. ગઈકાલે પણ અહીંયા આ પ્રશ્ન પર આ વિષય પર આપણે આવ્યા ત્યારે મેં કીધું હતું કે એટલી બધી ભૂલો કરી છે કે કદાચ સળગતા કોલસા પડવા જોઈએ, પરંતુ કેટલી મહેરબાની છે, કેટલી માફી આપવામાં આવી છે કે તમારી સામે મને બેસાડી દેવામાં આવ્યું છે. તો દરેકની હાલત છે. આપણે બધા ગુનેગારો છીએ. એની નજરમાં આપણે ગુનેગારો છે, છતાં એ માફ કરતો જાય છે અને આપણને સાચવતો જાય છે, દરગુજર કરતો જાય છે અને રોજ આપણા તરફ રહેમત ભરી દ્રષ્ટિથી આપણને નવાજે છે. તો આપણે શા માટે જ્યારે એ આપણને માફ કરે છે, આપણને તોલતો નથી, આપણને માપતો નથી અને આપણને આપતો જ જાય છે, તો આપણે 10 રૂપિયા આપવા માટે સામેવાળી વ્યક્તિને શા માટે ડિસાઈડ કરીએ છીએ કે એ વ્યક્તિ આ 10 રૂપિયાનું કરશે શું? 10 રૂપિયા આપીને આપણે કેમ છૂટા નથી થઈ જતા? જરૂરી છે કે 10 રૂપિયા આપીને આપણે છૂટા થઈ જઈએ અને આપણો ધર્મ નિભાવીએ. એ ઘણી તાતી જરૂર છે. એ વ્યક્તિ ફરીથી આખા બ્રહ્માંડમાં શોધ્યો પાછો મળશે કે નહીં, એ તક પાછી આપવાની મળશે કે નહીં, જે આપણને ખબર જ નથી. તો એ પુણ્યનો ચાન્સ જે આપણે ખોઈ બેસીએ છીએ એ ફરીથી મળવાનો છે એવી કોઈ ખાતરી નથી, તો એને ક્યારેય જતો ન કરવો જોઈએ. ઘણીવાર તો આપણા પોતાના જ ભાઈઓ એટલી હદે કમજોર હોય છે અને આપણે આપણા બેંક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટ અને ઘણી રીતે આપણે સદ્ધર અને ઘણા પૈસા હોવા છતાં પણ આપણે એમને આપવા માટે અચકાતા હોઈએ છીએ. ખરેખર તો આપણને ઈશ્વર પર ભરોસો જ નથી. અગર મેં આ ટી શર્ટ પહેર્યું છે અને એ ટી શર્ટ અગર મારા ચાલવા જતા કોક ખીલામાં અટકી જાય છે અને ફાટી જાય છે, એનો અર્થ એ થયો કે મારે આ ટી શર્ટને કોક ગરીબને આપી દેવાની જરૂર છે. હવે એ મારા માટે નથી રહ્યું. પરંતુ અગર હું એ ટી શર્ટને જે ફાટી ગયું છે તેને હું તપાસ કરું અને મને લાગે છે કે એનું રફું કરાવું, તો અમુક સમય હું ખેંચી શકીશ, અમુક સમય એ મને કામ લાગશે અને હું એનું રિપેરિંગ કરાવું છું. પરમાત્મા ઈશ્વર આપણા હસે છે કે આ ટી શર્ટ જો એને આપી દીધું હોત બીજાને, તો એના માટે મેં બીજું સારું નવું સરસ મજાનું ટી શર્ટ રાખ્યું હતું, એ એને જરૂરથી મળી જાય. પરંતુ આપણને એની પર વિશ્વાસ જ નથી. આપણે આપી દેવા માંગતા જ નથી. આપણે અચકાઈએ છીએ. તમે અને હું બંનેની વાત છે, આ દરેકની વાત છે. આપણે અચકાઈએ છીએ કે ના રહેવા દઈએ, શા માટે પૈસા ખર્ચવા? અરે પણ એક જગ્યાએ જ્યારે જાય છે કોઈ વસ્તુ, તો એને ખબર છે કે આપણે શું આપ્યું છે, શેના માટે આપ્યું છે. એ દરેક વસ્તુ લખે છે, જાણે છે, એ આપવા માટે બંધાયેલો છે. એના જ કોઈ જીવને આપણે મદદ કરી રહ્યા છે, તો શું એ અજાણ છે? એ જાણે છે અને એનાથી વધારે આપણી પાસે મોકલાવશે. મિનિમમ મલ્ટીપ્લાય 9 ટાઈમ કરીને જરૂર મોકલાવે જ છે. આ ધરતી પર જે પણ બીજ બોવામાં આવે છે એ મોટું વૃક્ષ થઈને બહાર આવે છે. તેવી જ રીતે કોઈ પણ ચીજ આપણાથી બહાર જાય છે, અગર આપણી બોલી જાય છે, આપણા વચન જાય છે, આપણી ઈચ્છા જાય છે, આપણા વિચાર જાય છે, કે આપણા પૈસા જાય છે, કે અન્ન જાય છે, જે પણ વસ્તુ આપવામાં આવે છે મલ્ટીપ્લાય થઈને મિનિમમ 9 ટાઈમ્સ થઈને પાછી આવે જ છે. એ આપણને ગિફ્ટ મળી છે. તો આ વાત સમજવાની જરૂર છે કે જે હાથ આપે છે એ જ હાથ ફરીથી એકઠું કરે છે. જે માણસ બીજાને સક્સેસ કરવામાં ફાળો આપે છે, એના દરવાજે સક્સેસ શોધતું આવે છે, નોક કરતું આવે છે. સક્સેસ પોતે પામવાથી નથી મળતું, પોતે એની પાછળ ભાગવાથી નથી મળતું. સક્સેસ બીજાને સક્સેસ કરવાથી મળે છે, અધરવાઇઝ મળતું જ નથી. એટલે પોતે સક્સેસ થવા માટે બીજાને મદદ કરવો એ જ જરૂરી છે. એ જ ભાવ હોવો જોઈએ. અધરવાઇઝ આપણે આગળ વધી જ નહીં શકીએ. બીજી વાત આજ વિષયને લગતી કે આપણી ઘરની અંદર જે લેડીઝ મેમ્બરો છે એની આપણે ઇજ્જત કરવી જોઈએ. અગર આપણે પૈસા આપણી પાસે ટકે અને આવક વધે એવી જો ઈચ્છા રાખતા હોય, તો આપણા ઘરની લેડીઝોને આપણે ઇજ્જત આપવી જરૂરી છે.
એમને આપણે સંભાળવા જરૂરી છે. કોઈ પણ કારણથી એમના આંખોમાં આંસુ આવે એવું કોઈ પણ કાર્ય નહીં કરવું જોઈએ, એવા કોઈ પણ વેણ નહીં બોલવા જોઈએ. ભલે ને એનાથી આપણને ગમે તેટલું નુકસાન પૈસાનું કેમ ન થઈ જાય કે કોઈ પણ વાતનું નુકસાન થઈ જાય, પણ એમના આંખોમાં અગર આંસુ આવી જાય છે તો ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે, જવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને અગર લક્ષ્મી હશે પણ તો તેનો ઉપયોગ આપણે કરી જ નહીં શકશું, એ ઉપયોગની નહીં રહેશે. અગર ઘરની લક્ષ્મીને સતાવવામાં જ્યાં આવે છે ત્યાં પૈસાનો ઉપયોગ કરી નથી શકાતો, પૈસા એમને એમ પડ્યા રહે છે અને કોક ભલતા જ હાથમાં ચાલ્યા જાય છે અને સડી જાય છે. જરૂરી છે કે આપણા ઘરની અંદર જે લેડીઝો છે એમનો આપણે સન્માન આપીએ, એમને સારી રીતે રાખીએ, એમની દેખરેખ રાખીએ. આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણી પત્નીઓ છે ને આપણી દીકરીઓ છે, અને સૌથી વધારે તો આપણી પુત્ર વધુઓ છે. પુત્ર વધુઓ છે જે દીકરી કરતા વધારે પુત્ર વધુ, પુત્ર વધુ એ પુત્ર કરતા પણ વધારે પુત્ર વધુને માન આપવું જોઈએ. પરંતુ જોવામાં આવે છે કે ઘણી જગ્યાએ એને સતાવવામાં આવે છે, ઘણી જગ્યાએ એમને ઘરમાં સ્પેસ જ નથી આપવામાં આવતી, ઘણી જગ્યાએ અલગ થલગ સમજવામાં આવે છે, એમને પ્યાર નથી મળતો, એમની કોઈ ઈચ્છાની કોઈ એ જ નથી લેવામાં આવતી, દરકાર લેવામાં નથી આવતી, એમને હેરાન પરેશાન કરી નાખવામાં આવે છે. અરે કેવી રીતે આ શક્ય બનશે? ઘરમાં લક્ષ્મી કેવી રીતે ટકશે? નહીં જ ટકે, નહીં જ ટકે. મારું એક ઉદાહરણ હું જરૂરી સમજુ છું એટલા માટે આપું છું. કદાચ વધારે પડતું ગણાશે, પરંતુ તમે મહાનુભાવ છો, હું તમારાથી ઘણો નાનો છું, પરંતુ મને લાગે છે કે યોગ્ય સમય છે એટલા માટે આપી રહ્યો છું. જ્યારે મારા દીકરાના લગ્ન થયા અને જ્યારે વરમાળા પહેરાવવામાં આવી, મેં મારી વાઈફને કીધું કે તમે અહીંયા આવો, આપણે આપણા સંબંધીને પગે પડવું છે. મારી વાઈફ ને મારા વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ છે. એ મારી પાસે આવી, આખો સમાજ ઉભો હતો, મેં મારા વેવાઈ અને વેવાણને ઉભા રાખ્યા અને અમે બંને એમના પગે પડ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ 25 વર્ષ તમે આ દીકરીને પ્રેમ આપ્યો છે, 25 વર્ષ સુધી એના દરેક લાડ પૂરા કર્યા છે, 25 વર્ષ સુધી કેટલાય પૈસા એમની પાછળ તમે ખર્ચ્યા છે, કેટલી મહેનત કરી છે, કેટલા ઉજાગરા કર્યા છે, કેટલી તકલીફો લીધી હશે. 25 વર્ષની મોટી દીકરી કરીને તમે આજે મારા પર અને મારા દીકરા પર વિશ્વાસ કરીને મારા ઘરને તમે સોંપી રહ્યા છો, તો તમને એક વચન આપું છું કે આવનારી જિંદગીમાં હું કે મારો દીકરો કે મારી વાઈફ કે અમારા ઘરથી કોઈ પણ તમારી દીકરીને એનાથી વધારે પ્રેમ આપશે, એનાથી વધારે પૈસા ખર્ચા કરશે, એની દરેક ઈચ્છા પૂરી કરવાની અમે બાંહેધરી આપીએ છીએ અને એની આંખોમાં કોઈ દિવસ અમે આંસુ નહીં આવવા દઈએ અને એટલો પ્રેમ આપશું કે તમારી યાદ પણ નહીં આવવા દઈએ. જ્યારે મેં હાથ જોડીને વિનંતી કરી તો મને એ લોકો ભેટી પડ્યા કે સાહેબ તમે તો મને હલકા કરી નાખ્યા. અને આજે એ મેરેજને 14 વર્ષ થયા છે, દીકરી અત્યારે મારી સાથે જ છે અને 14 વર્ષ થયા એક ઘરની અંદર ચૂં ચાપન નથી કે તું તાપન નથી. મારી વાઈફની ખાસ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ છે. મારી તો દીકરી છે, એની વાત થઈને આંખમાં આંસુ ના આવે એવું તો બને જ નહીં. એટલો પ્યાર છે. દીકરી દરેક વસ્તુનો ખ્યાલ રાખે છે, પપ્પાએ ક્યાં પહેરવું, ક્યાં જવું, ક્યારે વાળ કપાવવા, શું ખાવું, શું ન ખાવું, દરેક વસ્તુનો એ ખ્યાલ રાખે છે. મારે એને યાદ દેવડાવવું પડે છે કે તારા મમ્મીને પપ્પાને ફોન કર બેટા. ત્યારે એ ફોન કરે છે. વચ્ચે મારી વેવણ પાસે મારે જવાનું થયું, ઘાટકોપરમાં રહે છે. વચ્ચે જ્યારે હું બોમ્બે હતો તો મારા વેવાઈની તબિયત સારી નહોતી અને મારે જવાનું થયું. જ્યારે હું એમની પાસે મળવા ગયો તો મેં હાથ જોડ્યા, મેં કીધું તમારી કેટલી મહેરબાની છે
કે આવી દીકરી અમને આપી, મારું તો 90% જીવન સફળ થઈ ગયું અમારું, એટલો એ દીકરી અમારો ખ્યાલ રાખે છે. તો મને કહે છે, ભાઈ તમે હાથ નીચે કરો, સારા નથી લાગતા. મેં કીધું, બેન શું થયું, શા માટે તમે આવું કહો છો? બેને કીધું કે મારી દીકરીનો ફોન હતો કે મમ્મી આટલા વર્ષ થઈ ગયા, મેં કોઈ દિવસ મિસ્ટેક નથી કરી? શું આજ સુધી મારીથી કોઈ મિસ્ટેક નહીં થતી હશે? આ મારા સાસુ સસરા કેવા છે કે આજે આટલા વર્ષો થઈ ગયા, કોઈ દિવસ મારી મિસ્ટેક કાઢી જ નથી. તો એ બેન મને કહેવા લાગ્યા કે ભાઈ તમને મારી દીકરીમાં કોઈ મિસ્ટેક આજ સુધી દેખાય જ નહીં. મેં કીધું, બેન દીકરીઓની મિસ્ટેક ક્યારે કાઢવામાં આવે છે? મેં તો તમારી પાસેથી દીકરી લીધી છે. આ તમારે વાત કરું છું, મારી આંખોમાં પાણી છે, આંસુ છે. મેં કીધું કે મેં તો તમારી પાસેથી દીકરી લીધી છે ને, દીકરીની ક્યારે ભૂલ કાઢવામાં આવે છે? મને આજ સુધીની ભૂલ દેખાય જ નથી. મને તો હંમેશા એને જોઉં છું તો મને વહાલ જ આવે છે, મને એના તરફ વહાલ આવે. ને આજે સવારની વાત કરું, આજે સવારે અમે નાસ્તો કરવા માટે બેઠા અને એને જોઈને મને વહાલ આવ્યો. મેં કીધું, બેટા મને કેમ તારા પર વહાલ આવે છે? તો હસવા લાગ્યો, પપ્પા કશું જ નથી એવું. તો બેટા તો અમારી સેવા એટલી કરે છે જેથી અમને તારા પર વહાલ આવે છે. હું અને વાઈફ બધા હસતા હતા અને એ પણ હસતી હતી. બસ આટલો જ ફરક છે કે તમે સામેવાળી વ્યક્તિને કયું સ્થાન આપો છો. એને દિલમાં સ્થાન આપી દો, એ પણ તમને દિલમાં સ્થાન આપી દેશે. એટલે ઘણું જરૂરી છે કે આપણા ઘરના જે લેડીઝ મેમ્બર છે એને આપણે માન આપીએ, સન્માન આપીએ, એમને સ્પેસ આપીએ, એમના અવાજને, એમના વિચારોને આપણે સાંભળીએ. એ ઘણું જ જરૂરી છે. એમ કરવાથી ઘરની લક્ષ્મી ઘરમાં રહેશે. વેપાર ઉદ્યોગ જે પણ ધંધામાં આપણે હોય તેની અંદર બરકત વધશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે, જરા પણ કલેશ નહીં થશે. બીજી એક વાતની રજૂઆત એ જણાવવાની પૈસાને લગતી કે પૈસા ઘણા અમૂલ્ય છે અને એ એક એનર્જી છે. તો પૈસાની એનર્જીને જ્યારે પણ પૈસા આવે છે ત્યારે આપણા પર્સની અંદર દરેક પૈસાને આપણે એક જેવા રાખવાની જરૂર છે. એક જ ઓર્ડરમાં એટલે દરેક નોટ સીધી જ હોવી જોઈએ. કેટલી પણ ઉતાવળ કેમ ન હોય, પૈસા ગમે તેમ ન જ મુકાય અને પૈસા ક્યારે પણ ઉઘાડા ન જ રખાય. એ સારી રીતે શીખવાની જરૂર છે. અને પૈસા જ્યારે પણ તમે મૂકો, સાચવીને મૂકો, પ્રેમથી મૂકો. અને જ્યારે પણ તમે કોઈને પેમેન્ટ કરો છો તો એક ભાવથી એમને આપો કે સામેવાળાનું ભલું કર અને તું વધીને પાછા આવ. જ્યારે પણ પૈસાનું પેમેન્ટ કરીએ ત્યારે એ ભાવ આપણો હોવો જોઈએ કે એમનું ભલું કરજો અને તમે વધીને પાછા આવજો. અગર એ ભાવથી પૈસામાં આપવામાં આવે છે તો જે વ્યક્તિ એને રિસીવ કરે છે એના માટે પણ એ બરકત થઈ જાય છે. એ પૈસા એમના માટે પણ કંઈક નવું લઈને આવે છે, એનો ફાયદો થતો જાય છે અને પછી વધીને આપણી પાસે ફરીથી આવે છે. ગમે એટલી ઉતાવળ કેમ ન હોય, અગર ₹1 કોઈન પણ અગર આપણા હાથમાંથી પડી જાય છે અને કબોર્ડમાં કે ક્યાંક ખૂણામાં ખાચરામાં ઘરમાં ક્યાંક અટવાઈ જાય છે, દેખાતો નથી, શોધી નથી શકતા અને આપણને ઉતાવળ છે બહાર જવાની અને આપણે એ ઉતાવળમાં નીકળી જઈએ છીએ કે પછી આવીને જોશું, ત્યારે પણ આવું કદાપી નહીં કરવાનું. કેટલી પણ ઉતાવળ કેમ ન હોય, એ ₹1 કોઈન ને શોધવો જરૂરી છે. ગમે ત્યાં ગયો હશે એમને શોધો, સાફ કરો, માફી માંગો અને આપણા પર્સમાં કાં તો આપણા ખિસ્સામાં મૂકવો જરૂરી છે. આપણે અગર પૈસાની ઇજ્જત કરશું, પૈસા આપણી ઇજ્જત કરશે, આપણા કામ સારા થશે અને ઘરમાં બરકત આવશે. એટલે જરૂરી છે કે આપણે પૈસાની તાકાતને સમજીએ અને આપણા સાથે સંકળાયેલી વ્યક્તિઓને પૈસાથી નહીં મૂલવીએ. અગર કોઈની જરૂરત છે તો આપણે ઊભા રહેવું જરૂરી છે. અધરવાઇઝ અગર કામના સમયે આપણે ઊભા નથી તો જે પૈસા આપણી પાસે રહી ગયા એ કદાચ આપણા કામમાં ન આવે એની પાકી ખાતરી રાખવાની જરૂર છે.
લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એટેન્શન બે લોઝ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ લોઝ છે. હું કોશિશ કરું છું કે આજની તારીખમાં આપણે આ સબ્જેક્ટ પૂરો કરીએ. લો ઓફ એટ્રેક્શન, જ્યાં મારું ધ્યાન જાય છે અને જે વાતને હું આકર્ષું છું એ વસ્તુ મારી તરફ સહેલાઈથી આવતી જાય છે. કુદરતનો નિયમ છે કે જે વાત પર મારું ફોકસ થાય છે, મારી નજર જાય છે, જ્યાં મારું ધ્યાન જાય છે એ વસ્તુ વધતી જાય છે. જેવી રીતે એક છોડની અંદર પાણી નાખવામાં આવે છે અને ખાતર નાખવામાં આવે છે તો એ છોડ વહેલો ઉગતો જાય છે. તેવી જ રીતે જે વસ્તુઓ હું પામવા માંગુ છું એ વસ્તુઓ પર મારું ધ્યાન અને ફોકસ નિશ્ચિતપણે અગર હું વારંવાર નાખું છું તો એને પામવાનો હું અધિકારી બની જાઉં છું અને એ વસ્તુને હું સારી રીતે પામી શકું છું. આપણે એક ઉદાહરણથી આને સારી રીતે સમજીએ. ધારો કે એક બાળકને લઈને હું માર્કેટમાં નીકળ્યો છું, માર્કેટમાં ચાલી રહ્યો છું અને રસ્તામાં દુકાન આવે છે. બાળક મને કહે છે, જે મારા ખોળામાં છે, મને કહે છે કે દાદા મને આ ચોકલેટ તમે લઈ આપો. બની શકે છે કે તે વખતે હું પૈસા સાથે ન પણ લઈ ગયો હોઉં, પરંતુ બીજી વાર જ્યારે હું માર્કેટથી ગુજરું છું તો એ દુકાનથી કે બીજી દુકાનથી ચોકલેટ જરૂરથી લઈ જાઉં છું. એ બાળકને ખુશ કરવા માટે જરૂરથી લઈ જાઉં છું, કારણ કે મારું ધ્યાન બાળકે એ તરફ કર્યું હતું. તો એક સામાન્ય દાદા એ બાળકને ચોકલેટ આપવા માટે આટલા અધીરા થઈ જાય છે, તો ઈશ્વર આપણી અંદર જ બેઠો છે અને દરેક ઈચ્છાઓને જાણે છે, જેમ આપણે કઈ ઈચ્છા રાખીએ છીએ. હવે જેટલી વાર આપણે ઈચ્છાઓને વધારેમાં વધારે ધ્યાન કરશું એ વસ્તુ આપણને વહેલી તકે મળતી જશે. તો એ નિયમને સમજવો ઘણો જરૂરી છે કે જે વસ્તુને આપણે એટ્રેક્ટ કરીએ છીએ અને ધ્યાન આપીએ છીએ, જેની પર એટેન્શન હોય છે અને એટ્રેક્શન હોય છે, એ વસ્તુઓ આપણને જલ્દી મળે છે. એટેન્શનથી વસ્તુઓ વધે છે અને એટ્રેક્શનથી આપણી સુધી પહોંચે છે. એટલે જરૂરી છે કે એના નિયમો આપણે સારી રીતે સમજી લઈએ અને જે વસ્તુઓ આપણે ચાહીએ છીએ, જે ઈશ્વરે આપણા માટે જ રાખી છે, એને આપણે એટ્રેક્ટ કરીએ અને એને પામીને આપણે આનંદિત થઈએ. નેગેટિવ વસ્તુઓ માટે પણ આ નિયમ લાગુ છે અને પોઝિટિવ વસ્તુઓ માટે પણ લાગુ છે. ઘણીવાર આ રીતે ક્લાસ કરતા કરતા ઘણા અનુભવો થયા છે જે આપણી સમક્ષ રાખું છું. આવા જ એક ક્લાસમાં એક સ્ટુડન્ટ હતી, જેનું નામ અત્યારે મને યાદ નથી આવતું, પણ જ્યારે આ વિષય પર મેં ચર્ચા કરી ત્યારે એ દીકરી ઊભી થઈને મને કહે છે કે સર, તમે જે આ સિદ્ધાંત કહો છો એ સિદ્ધાંતના થ્રુ જ મેં મારા પપ્પાને ખોયા છે. તો બેટા શું થયું? તો મને કહે છે કે હું મારી એક મિત્ર હતી, મારી સહેલી હતી, મારી સખી હતી, એને ત્યાં હું જતી હતી સ્ટડી કરવા માટે અને એના પપ્પાને કેન્સર હતું. ને ત્યારે હું કહેતી હતી કે અરે રે રે રે, કેવી રીતે તને આ બધું સહન કરવું પડે છે ને, તારા પપ્પાને કેટલું સહન કરવું પડે છે, કેવી રીતે તું કરે છે, કેવી રીતે તું કરે છે. રોજ ને રોજ એક જ વાત રિપીટેડલી એ બોલે જતી હતી, એની બહેનપણીને બોલી જતી હતી. શું થાય છે? તથાસ્તુ. સેમ સિચ્યુએશન એના ઘરે પણ થઈ, એના પપ્પાને પણ કેન્સર થયું અને સેમ સિચ્યુએશનથી એ દીકરીએ પસાર થવું પડ્યું. અને એ દીકરીએ આ હકીકત મને રડીને સંભળાવી છે. જેવી રીતે કોક જગાએ ભૂકંપ આવે છે કે કોઈ સુનામી આવે છે અને ગામના ગામ ઉજળી જાય છે, અગર આપણે એ તરફ વધારે ધ્યાન આપીએ છીએ, ઘણા વિડીયોઝ આપણા મોબાઈલ પર આવે છે અને એ વિડીયોને આપણે ધ્યાનથી જોઈએ છીએ અને આપણે ફોરવર્ડ કરીએ છીએ અને એમાં રત થઈ જઈએ છીએ અને અફસોસ પ્રગટ કરે, અરે કે કેવું થયું, તથાસ્તુ થઈ જાય છે. હું એમ નથી કહેતો કે એવા જ ઉત્તરાખંડ જેવા કોઈ સુનામીમાં આપણે સપડાશું, એવું કહેતો નથી,
પરંતુ એવા જ કોઈ નાનકડા અનુભવમાંથી તો પસાર થવું જ પડે, કારણ કે જ્યાં ધ્યાન ગયું છે એ તો થઈને જ રહેવાનું, એ વસ્તુ મળી જ જવાની છે, એ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય. જ્યાં એક દ્રશ્ય તમારી અંદર રોપાયું, વિઝ્યુઅલાઇઝ થયું ને તમે એની પર ધ્યાન કર્યું, તો એ વસ્તુ તો થઈને રહેવાની જ છે, તમારા એક્સપિરિયન્સમાં આવવાની જ છે. હું એમ નથી કહેતો કે કોઈ સુનામીમાં જવું પડશે, પરંતુ એટલું તો જરૂર થશે કે ઘરની બહાર આસપાસ કોઈક નાનકડો ખાડો હશે અને એની અંદર આપણો પગ પડશે અને આપણે કદાચ પડવાનો વારો આવશે. એ તો હકીકત થવાની જ છે, કારણ કે જ્યાં આપણું ધ્યાન ગયું છે એ વસ્તુ થઈને જ રહે છે. એટલે સાવધાની એ રાખવાની છે. હું એમ નથી કહેતો કે કોકને બીમાર છે તો આપણે જવું નહીં, કોકનું મરણ થયું છે તો ત્યાં આપણે જવું નહીં. જવું જરૂરી છે, સમાજમાં રહીએ છીએ, જવું છે, આપણે આપણી જવાબદારી નિભાવવી છે, પરંતુ એને એટ્રેક્ટ નથી કરવું, એને બહુ ધ્યાનથી આપણે એ નથી કરવું, એમાં સામેલ નથી થવું. જવું જ છે, જવાબદારીપૂર્વક જવું છે અને જવાબદારીપૂર્વક આપણે ત્યાંથી નીકળી જવું છે. અગર એટ્રેક્ટ કરશું તો આપણે ઘરે પણ એ જ હકીકતને લેતા આવશું. મારા એક સ્ટુડન્ટ છે, એમનું નામ દીપક છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે આ કોર્સ નવો થયો હતો, આજે લગભગ 12 વર્ષ પહેલાની વાત છે. તે સ્ટુડન્ટ મારી પાસે આવ્યા અને મને કીધું કે સર, મારે છે તે એક હોન્ડા સિટી ગાડી લેવી છે. તો મેં એને કીધું કે હોન્ડા સિટી તારે લેવી છે તો હોન્ડા સિટી તારે કોઈ પણ મિત્રની હોય, જે કલર તું ચાહે છે એ કલરની હોન્ડા સિટી પસંદ કર અને એ ગાડીની પાસે જઈને તું તારો એક ફોટો કાઢ અને એ ફોટો તારા મોબાઈલના સ્ક્રીન પર મૂક, તારા કોમ્પ્યુટર પર મૂક, તારા લેપટોપ પર, અને દરેક જગ્યાએ ફોટો મૂક અને તું એને એટ્રેક્ટ કર. બની શકે છે કે વહેલી તકે તારી પાસે હોન્ડા સિટી આવી જાય. અને એને એ રીતે જ કર્યું. તમે માનશો નહીં, 3 મહિનાની અંદર એની પાસે વ્હાઇટ કલરની હોન્ડા સિટી હતી અને એટલી હદે એને એટ્રેક્ટ કર્યું કે 2 વર્ષની અંદર એને એક બીજી સિલ્વર કલરની પણ હોન્ડા સિટી એને લીધી છે અને બંને ગાડી એ પજેસ કરે છે અને હું ઘણી વાર એ ગાડીમાં બેઠો છું. લો ઓફ એટ્રેક્શન. જે વસ્તુને તમે એટ્રેક્ટ કરો છો એ તમારી પાસે આવતી જ જાય છે. અત્યારે લાસ્ટ જે કેબીસીમાં લાસ્ટ ટુ લાસ્ટ કદાચ 2-3 કેબીસી નો આ અવસર હશે, જે વ્યક્તિએ 5 કરોડ રૂપિયાનું ઇનામ કેબીસીમાં મેળવ્યું, ત્યારે એને પૂછવામાં આવ્યું કે તું તો કિસાનનો દીકરો છે, તું તો ગામડાથી આવ્યો છે, તે કેવી રીતે આટલું બધું નોલેજ કેળવ્યું કે તું કેબીસીમાં પ્રથમ નંબરે આવીને 5 કરોડ તે જીત્યા છે? તો એ છોકરાએ બતાવ્યું કે મારા ઘરની અંદર જે મેઇન દરવાજો છે એના આગળના ભાગમાં અને પાછળના ભાગમાં મેં કેબીસી નું મોટું ચિત્ર રાખ્યું હતું અને મેં બચ્ચન સાહેબને ત્યાં બેસાડ્યા હતા એ ચેર પર, એની સામેની ચેર પર હું રોજ વર્ચ્યુઅલી બેસતો હતો અને બચ્ચન સાહેબ મને ચેક આપી રહ્યા છે 5 કરોડનો, કે હું રોજ એને સ્વીકારતો હતો અને રોજ હું જોતો હતો. આ એને કીધેલી વાત છે. એવરી ડે એને એટલી હદે એટ્રેક્ટ કર્યું કે આજે એ મુકામ પર પહોંચ્યો અને 5 કરોડનું ઇનામ એ જીતી ગયો. વચ્ચે 2-3 વર્ષ પહેલાની વાત છે, મારે અમુક જગાએ જવાનું હતું, ત્યાં મારે રેગ્યુલર 5-6 દિવસનો કંઈક પ્રોગ્રામ હતો અને મને ઘલિયાળોનો ઘણો શોખ છે. તો મેં ત્યાં એક યંગ છોકરો હતો, એના હાથમાં એક રોમન લેટરની ઘડિયાળ જોઈ, મને ગમી. મેં એને કીધું, બેટા આ ઘડિયાળ ઘણી સરસ છે. કેટલી સરસ ઘડિયાળ છે, જરા બતાવો ને બેટા. તો એને મને કાઢીને મારા હાથમાં ઘડિયાળ મૂકી, મેં મારા હાથમાં પહેરી અને મને ગમી ઘડિયાળ. મેં કીધું ખરેખર ઘણી સરસ ઘડિયાળ છે, તે ક્યાંથી લીધી? શું મને એક લાવી આપીશ તું? તો એને મને કીધું કે હું અને મારા વાઈફ અમે દુબઈ ફરવા ગયા હતા, ત્યાંથી મેં પરચેસ કરી છે. અગર કોઈક વ્યક્તિ દુબઈ જતી હશે તો સર હું તમને મંગાવીને આપીશ. આ વાત હું વિસરી ગયો. આ વાતનો પછી મને કોઈ ખ્યાલ પણ નથી. બરાબર 1 વર્ષ પછી મારે દિલ્હી તથાસ્તુ પ્રોગ્રામમાં જવાનું થયું. બીજેપીના ખેમામાં, બીજેપીના ટ્રેનિંગ સેન્ટરની અંદર મારા લેક્ચર હતા
અને ત્યાં હું જ્યારે લેક્ચર આપવા ગયો અને લેક્ચર આપીને અલગ અલગ સેન્ટરોમાં મારે મહિનો રોકાવાનું થયું અને અલગ અલગ સેન્ટરોમાં લેક્ચર થયા અને ત્યાંથી જ્યારે ફરીથી પાછો હું એરપોર્ટ પર આવતો હતો તો જે ડ્રાઈવર મને મૂકવા આવ્યો હતો એને મને એક નાનકડું પેકેટ મારા હાથમાં આપ્યું કે આ સરે તમારા માટે આપ્યું છે, તમે લઈ જાઓ. મેં કીધું શું છે? તો કે સર મને કાંઈ જ ખબર નથી, આ તમને આપ્યું છે ને મારે પ્લેનનો ટાઈમ થતો હતો, મારે ઉતાવળ હતી. તો મેં કીધું ઠીક છે, મેં ખિસ્સામાં મૂકી હું પછીથી વાત કરીશ. જ્યારે મેં બોમ્બે આવીને એ પેકેટ ઓપન કર્યું તેની અંદર એ જ ઘડિયાળ હતી જે ઘડિયાળ મેં 1-1.5 વર્ષ પહેલા મેં એટ્રેક કરી હતી. ઈશ્વર દરેક વસ્તુનો ખ્યાલ રાખે છે, દરેક વસ્તુનો ખ્યાલ રાખે છે. આપણે પોતે જ જોઈ લો ને, ઘરની અંદર એ બધી જ વસ્તુઓ છે જેનો આપણે ક્યારેક વિચાર કર્યો છે, એ જ વસ્તુ આપણી ઘરની અંદર આપણે લાવીને એને સ્થાપિત કરી છે. એટલે જરૂરી છે કે આપણે ફોકસ કરીએ. જે વસ્તુને આપણે ચાહીએ છીએ એ વસ્તુ પર આપણું ફોકસ થવું જોઈએ. જેવી રીતે અગર કેમેરો હલે છે તો ચિત્ર બરાબર નથી આવતું. કેમેરો અગર કોન્સ્ટન્ટ છે તો જ ચિત્ર બરાબર આવે છે, સ્થિર છે તો જ ચિત્ર બરાબર આવે છે. તેવી રીતે આપણા વિચારો પણ અને આપણું લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એટેન્શન અગર પરફેક્ટ છે તો ડેફિનેટલી એનું રિઝલ્ટ આવી જ જાય છે. આપણે જોયું હશે ઘણા ચિત્રકારોના ચિત્ર આપણે જોતા રહી જઈએ, સામાન્ય ચિત્ર હોય છે, ઘણું સામાન્ય ચિત્ર કરેલું હોય છે, પરંતુ આપણે જોતા રહી જઈએ છીએ અને આપણને ગમતું જાય છે, કારણ કે એને એની અંદર આખું દિલ અને આખી મહેનત, આખું ફોકસ નાખેલું હોય છે. જ્યારે એને એનું ફોકસ નાખ્યું હોય તો એ કોણ છે? એ પણ હું જ છું. જોનારો પણ હું જ છું, બનાવનારો પણ હું જ છું અને આ બધું સર્જન કરનારો પણ હું જ છું. તો એની તરફ મારું એટ્રેક્ટ થવું સ્વાભાવિક છે. એ ચિત્ર આપણને ગમતું જાય છે જેની અંદર જેને આત્મા નાખ્યો હોય છે, જેનું એટ્રેક્શન અને એટેન્શન જેને વધારે નાખ્યું હોય છે, એ વસ્તુ દરેકને ગમતી જાય છે, એટ્રેક્ટ થતી જ જાય છે. એટલે જરૂરી છે કે આપણા જીવનની અંદર પણ જે પણ વસ્તુને આપણે ચાહીએ છીએ કે આપણા ઘરમાં કે આપણા જીવનમાં એ વસ્તુઓ આવે તો એ વસ્તુઓ પર આપણે ધ્યાન આપવું ઘણું જરૂરી છે. જેવી રીતે એક રેશનની દુકાનથી આપણે કંઈક અનાજ ખરીદીએ છીએ, જેમ કે ઘઉં ખરીદ્યા છે અને એ ગુની આપણા ઘર તરફ આપણે લાવીએ છીએ અને ઉપાડનાર માણસ એને ઉપાડીને ચાલી રહ્યો છે, આપણે સાથે સાથે ચાલી રહ્યા છીએ. અગર એ ગુણીમાં એક કાણું થઈ જાય છે તો પૂરેપૂરું અનાજ ઘરે પહોંચતું નથી. એમાંથી લગભગ અડધું અનાજ તો રસ્તામાં જ પડી જાય છે. અહીં પણ એવું જ છે. આપણે વિચાર તો કરીએ છીએ, આપણી ઈચ્છાઓના વિચાર, આપણા સપનાઓ, આપણા ગોલ્સ, દરેક વસ્તુ આપણે નિર્ણય પર તો આવીએ છીએ, નિશ્ચય કરીએ છીએ, પરંતુ એની પર ફોકસ નથી કરતા. સૂરજના કિરણોને પણ અગર આપણે ફોકસ કરીએ તો આપણે જોઈએ છીએ આપણે કપાસ કે રૂઈને આપણે સળગાવી શકીએ છીએ, જે નોર્મલ પ્રકાશથી નથી સળગતી, પરંતુ પ્રકાશને એકત્રિત કરવાથી એ રૂઈ કે કપાસ સળગી શકે છે, એ કાગળને આપણે સળગાવી શકીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણા વિચારોને, આપણા ધ્યાનને કોઈ કાર્ય પર લગાડવામાં આવે છે તો ત્યાં આપણને સક્સેસ મળતું જ હોય છે. તેવી જ રીતે આધ્યાત્મિકતા પર પણ એવું જ છે. આધ્યાત્મિકતા પર અગર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ, પરંતુ વારંવાર અહીંયા ત્યાં ભાગવાથી કશું જ પ્રાપ્ત નથી કરી શકતા. અગર એક જ જગા પર કોન્સન્ટ્રેટ કરી શકશું તો આપણે એની અંદર દિવસે દિવસે ઉન્નતિ અને પ્રગતિ કરી શકશું. જરૂર નથી કે જેટલા તીર્થસ્થાન છે બધે ભાગવાની, જરૂર નથી કે દરેક ગુરુઓની પાછળ ભાગવાની, જરૂર નથી કે દરેકનું નોલેજ હાંસલ કરવાની. એકવાર નિશ્ચય કરવાની જરૂર છે અને એકવાર આપણને નિશ્ચય થઈ ગયો કે આ રસ્તો ખરો છે અને મારી જે મંજિલ છે ત્યાં સુધી પહોંચાડનાર રસ્તો છે, તો એ રસ્તા પર લાગી જવાની જરૂર છે અને પૂરા ભરોસાથી લાગવાની જરૂર છે. એ ઘણું અગત્યનું છે. દરેક રસ્તાની ચકાસણી કરવા ન જવાય. દરેક રસ્તાને મંજિલની પરખ ન કરી શકાય, પરંતુ એક મંજિલ આપણે ડિસાઈડ કરવાની છે અને એ તરફ જતો રસ્તો પકડવાનો છે. અગર મારે દિલ્હી જવું છે અને હું કલકત્તાનો વિચાર કરું, હું મદ્રાસનો વિચાર કરું, હું અમૃતસરનો વિચાર કરું,
તો હું દિલ્હી ન પહોંચી શકું. મારે દિલ્હીનો જ વિચાર કરવો જોઈએ, તો હું દિલ્હી પહોંચી શકું. એ ટ્રેન પકડું તો હું આસાનીથી પહોંચી શકું. અને બીજી વાત અગત્યની આની સાથે દિલ્હીની વાત આવી છે, તો એને લગતો બીજો એક વિચાર છે જે જણાવવા માંગુ છું કે દિલ્હી અગર જવું છે તો કઈ ગાડી આપણને દિલ્હી લઈ જાય વહેલી તકે? કઈ ગાડી જાય છે? તો કે છે રાજધાની જાય છે, કાં તો પ્લેન થી જાઓ. અગર ટ્રેન થી જવું છે તો રાજધાની જાય છે, જે મુશ્કેલથી 5-6 સ્ટેશન કરે છે અને વહેલી તકે આપણને રાજધાની પહોંચાડે છે. તો રાજધાની નાના નાના સ્ટેશન નથી કરતી. દિલ્હીથી બોમ્બે કદાચ ઘણા બધા સ્ટેશન હોય, જે આપણે કદાચ, મને ખ્યાલ જ નથી કેટલા સ્ટેશન છે. ક્યારે પણ ગયો છું તો રાજધાનીથી અને કાં તો ફ્રેન્ટ ટર્મિનલ કાં તો પશ્ચિમ એક્સપ્રેસ એ બધી ટ્રેનોથી ગયો છું. અને રાજધાની તો લગભગ 5 થી 6 સ્ટેશન કરે છે, નાના સ્ટેશન તો કરતી જ નથી. તો જીવનની અંદર પણ બસ આ જ ડિસિઝન લેવાનું છે કે મારે જીવનમાં ફક્ત મોટા મોટા સ્ટેશન પર જ ઉભા રહેવાની જરૂર છે. નાની નાની વાતોને દરકાર જ નથી કરવાની, નાની નાની વાતો પર અટકવાનું જ નથી. એ મારો વિષય નથી, જસ્ટ થ્રો ઇટ અવે. આ નાની વાતોનો માટે મારું સર્જન નથી. અગર નાની નાની વાતો પર આપણે અટકતા જશું, કેવી રીતે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરી શકશું? જે મૂકીને જવાનો છો, બધી જે વસ્તુ સાથે નથી આવવાની, એ વસ્તુના વિચારમાં, એ બધી નાની વસ્તુના વિચારમાં અને એના ઝઘડામાં અગર રચ્યા પચ્યા રસું જે નથી આવવાની, તો જે સાથે આવવાની છે એ વસ્તુને પ્રાપ્ત કેવી રીતે કરી શકશું? એટલે જરૂરી છે કે મોટા મોટા સ્ટેશન પર જ આપણું સ્ટોપ હોવું જોઈએ. નાના નાના સ્ટેશન પર તો બિલકુલ આપણે વિચાર પણ ન કરવો જોઈએ, કારણ કે હિસાબ ઈશ્વર રાખે છે. જે વસ્તુ ગઈ છે એની કમી પૂરી કરવા માટેની પણ એની બાંહેધરી છે. એટલે લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એટેન્શન આપણે સમજવા જરૂરી છે અને એના માટેની ટેકનિક આપણે શીખવી જરૂરી છે. અહીં આપણે એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એટેન્શન ઘણીવાર કેપેસિટી અને લાયકાત પણ નથી જોતો. જેવી રીતે આ જ રીતે એક ક્લાસમાં એક દીકરી, એક બહેન આવી હતી અને એનો હસબન્ડ, એ તો મેડ સર્વન્ટ હતી અને ઘરના કામ કરતી હતી. એનો હસબન્ડ જે છે તે સેલ્સમેન હતો અને મુશ્કેલથી 10-12 હજારની નોકરી કરતો હતો. પરંતુ આ દીકરીનું સ્વપ્ન હતું કે મને એક નેનો કાર મારે ચલાવવી છે, કાં તો મારા ઘરે હોવી જોઈએ. આ વિચાર એને એટલો સ્ટ્રોંગલી એને અપનાવ્યો અને એની પર એટલી મજબૂત રીતે એની ફોકસ થયું અને એટ્રેક્શન થયું, એટેન્શન થયું કે એના હસબન્ડને એક નવી જોબ મળી અને એની પોસ્ટિંગ બીજી સિટીમાં થઈ. ત્યાં એને એક ટાર્ગેટ આપવામાં આવ્યો કે આ ટાર્ગેટ અગર તું કમ્પ્લીટ કરે છે તો તને કઈ ગિફ્ટ આપવામાં આવશે. અને એનાથી એ ટાર્ગેટ કમ્પ્લીટ થયો અને કંપનીએ એને ગિફ્ટ આપી અને એ ગિફ્ટ એને મેરેજ એનિવર્સરીના દિવસે એની વાઈફ માટે લઈ આવ્યો. અને જ્યારે ઘરની અંદર જઈને વાઈફને એને કીઝ આપી અને જ્યારે એની વાઈફે કીઝ લઈને જ્યારે બહાર જઈને જોઈ છે તો એ જ રેડ કલરની નેનો કાર હતી જે એને પોતાના સ્વપ્નમાં વિચારી હતી, જે એને ફોકસ કરી હતી, જે એને ઈચ્છા વ્યક્ત કરી હતી. એ જ ગાડી એને પોઝેશનમાં મળી. પરમાત્મા કોઈ પણ વસ્તુ આપણા માટે બાકી નથી રાખતો. દરેક ઈચ્છા પૂરી કરવા તો બેઠો છે, દરેક ઈચ્છા પૂરી કરવા બેઠો છે. અગર કસર છે તો આપણામાં છે, આપણું ધ્યાન બરાબર નથી, આપણું એટ્રેક્શન બરાબર નથી, કાં તો આપણી લાયકાત નથી. એટલે જરૂરી છે કે આપણે એટેન્શન અને એટ્રેક્શન ને પ્રોપર ચેનલાઇઝ કરીએ અને એનો ઉપયોગ કરીએ. આ સંસારમાં જે પણ વસ્તુ છે એને ભોગતી પણ પોતે ઈશ્વર જ રહ્યો છે અને મુકાયેલી વસ્તુઓ પણ ઈશ્વર જ મૂકી છે, બહારની કોઈ વ્યક્તિ જ નથી. મારી વસ્તુ મને જ મળે છે, બસ એટલું જ જોવાનું છે. આપણે યકીન નથી કરતા કે હું પોતે, મારી અંદર પણ ઈશ્વર છે, એ આપણને ખબર જ નથી. એટલા માટે એ વસ્તુને પરાઈ સમજીએ છીએ અને આપણાથી દૂર સમજીએ છીએ, આપણી કેપેસિટીમાં નથી એવું સમજીએ. એની ઓનરશિપ આપણે કેળવતા જ નથી. જ્યારે બ્રહ્માંડ આખું મારું છે અને આ કોર્સની અંદર આપણે શીખશું કે બ્રહ્માંડ તો શું, દરેક જીવ આપણા છે અને આપણે દરેકના છીએ. અને પ્રેમની ઝાડ એવી રીતે આપણે પસારશું કે કોઈ પરાયું લાગશે જ નહીં. કણ કણમાં આપણે એના દર્શન થશે.
ઘણું જરૂરી છે. એ રીતે આપણે ધીરે ધીરે આ પ્રયાસ કરશું અને આ કોર્સને ધીરે ધીરે આગળ વધારશું. અમુક વિષયોને મારે હજી સાંકળવાના બાકી છે. હજી તથાસ્તુ કોર્સ રિયલી ઘણી ટેકનિક બતાવવાની બાકી છે. અને હું નિમિષભાઈને વિનંતી કરું છું કે નિમિષભાઈ તમે કનુભાઈને કહો કે જરા પોતાના વિચારો થ્રુ પ્લીઝ કંઈક અમને તમે જણાવે અને અમારા માટે શું આદેશ છે, શું સંદેશ છે તે અમને જાણકારી આપે. પ્લીઝ કનુભાઈ. કનુભાઈ તમારું માઇક તમે ઓપન કરો. હા હાજી, વેલકમ. હા હા, જય ગુજરાતી ગૌરવ. જય ગુજરાતી ગૌરવ. બધા મિત્રોને મારા પ્રણામ છે અને 5 મિનિટ લઈશ તમારી. આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે કે બધાના આપણે અલગ અલગ ફિલ્ડમાંથી આપણે બધાને બોલાવીએ છીએ. તો એક એવું ફિલ્ડ છે જેની સાથે હું બહુ ડીપમાં સંકળાયેલો છું કે દવા વગર સાજા થવા. આ બધાને અજબ લાગે કે દવા વગર કેવી રીતે સાજા થાય, અને આ હકીકત છે, રિયાલિટી છે, અને આપણે કરીને બતાવશું અને પ્રૂવ થાય, પ્રૂવન વસ્તુ છે. તો એની માટે એક મારા પરમ મિત્ર છે નાસિકમાં, કિરણભાઈ વટારે કરીને. તો એક સરસ વક્તા છે, મને આટલું બોલતા ફાવતું નથી, એટલે આપણે એને એક નિમંત્રણ આપ્યું છે. તો આવતીકાલે સાંજે આપણે એમનો પ્રોગ્રામ રાખ્યો છે. અને વચ્ચે હું બોલું છું, રાણા સાહેબને હું ખૂબ ખૂબ આભાર માનું છું, જોડું છું કે અમે સ્પેશિયલ એમણે એમની માટે 1 કલાક કાલનો દિવસ એમને આપ્યો છે. એમનું પ્રવચન એક દિવસ વધી જશે તો આપને કંઈ તકલીફ થાય તો ક્ષમા કરું છું. અને એમને આપણે કાલે માણશું અને બધાએ જ આ જાણવા જેવું છે, જોવા જેવું છે અને કરવા જેવું છે. જરૂરથી કનુભાઈ. હા, કે જે હું તમારામાંથી કહું કે આપણે જે ઈચ્છશું કે આમ મારે કરવું છે તો કેમ હું દવા વગર સાજો થાઉં, તો એ આપણે જો વિચારશું, આપણે એની જીત કરશું, આપણું મનમાં લેશું, એ પણ થશે. તો એ સરસ જ બહુ સરસ વક્તા છે. તો કાલે આપણે એમના પ્રોગ્રામ છે, એટલે સમયસર આવજો અને આપણે શરૂઆત કરશું. અને એવું કંઈ કોઈના ક્વેશ્ચન હશે તો ક્વેશ્ચનના આન્સર પણ ત્યાં આપશું. અને એ પછી કોઈને પણ વધારે જાણકારી જોતું હોય, કંઈ પણ જોતું હોય તો મને ચોક્કસ કોન્ટેક્ટ કરી શકે. તો ખૂબ ખૂબ આભાર બધાનો. રાણા સાહેબ, થેન્ક યુ. તમે અમારી માટે. અરે ના ના ના, હું તો તમારા સેવક છું. મારું કામ છે સેવા આપવાનું. અને તમારો આદેશ છે તો માન્ય છે. પ્લીઝ. તો આપણે તથાસ્તુને ફરીથી સોમવારથી આપણે સ્ટાર્ટ કરશું. સોમવારથી ફરીથી આગળ વધારશું આપણે. તો જે પણ મને શ્રોતાઓ સાંભળી રહ્યા છે, આપણે ફરીથી હું પણ કાલે એટેન્ડ કરીશ, કોશિશ કરીશ એટેન્ડ કરવાની. અને સોમવારે આપણે ફરીથી મળશું 5:30 વાગે. મને સાંભળવા બદલ તમારો ઘણો ઘણો આભાર. તમારા ચરણમાં મારા નમન છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નિમિષભાઈ, થેન્ક યુ ભરતભાઈ, અને થેન્ક યુ ગુજરાતી ગૌરવ. એક મિનિટ, આપણે આજના આપણા ચીફ ગેસ્ટ છે શોભાબેન સુભા. એમને હું રિક્વેસ્ટ કરીશ કે માઇક લે, પોતાનું માઇક અનમ્યુટ કરીને આપણે ત્યાં આવે. બહુ આપણી શોભા વધારી. એકચ્યુઅલી આપણે જલ્દી થોડુંક પ્રોગ્રામ 2-3 મિનિટ લેટ થઈ ગયેલું, એટલે સ્ટાર્ટિંગમાં હું એમનો ઇન્ટ્રોડક્શન આપી નહીં શક્યો. આપણી સાથે અત્યારના શોભાબેન છે અને બીજું આંટી છે પ્રફુલ્લાબેન ઠક્કર. એમનું પણ આપણા પ્રોગ્રામમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલ્લાબેનના તો આશીર્વાદ લઈ ચૂક્યો છું. પ્રફુલ્લાબેનને કહું છું મને ફરીથી તમે આશીર્વાદ આપજો. અને શોભાબેન, તમારો તમે આવ્યા છો એ બદલ ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે ગુરુજી તો જે કોળિયા ભરાય ને, ડાયજેસ્ટિવ કોળિયા કહીએ ને આપણે, કે સોસરું ઉતરી જાય. ખરેખર ખૂબ વાણી સુંદર, ખૂબ એકદમ આમ એના જેવું તો આપણને બધાને મળે, પણ ખરેખર ખૂબ સુંદર ડાયજેસ્ટિવ કોળિયા કહીએ ને એમ એક ભરાવે છે આપણને. નહીં, ડાયજેસ્ટિવ થઈ રહ્યા છે. અને નિમિષભાઈ, આભાર કે આવું ગુજરાતી ગૌરવ, ખૂબ ગૌરવ લેવા જેવું છે. ખૂબ સરસ તમે કરી રહ્યા છો. અને આ લોકડાઉન જેવું નથી લાગ્યું. ખૂબ રોજ કંઈક નવું પીરસેલું છે રોજ. ધન્યવાદ, આભાર. જય જલારામ. હવે પ્રફુલ્લાબેન ને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરીને 2 શબ્દ બોલે. રાણા સાહેબ, આજથી 7 વર્ષ પહેલા આપણી ફ્રેન્ડશિપ થયેલી. તે વખતે મેં તમારો પહેલી વખત પ્રોગ્રામ સાંભળેલો હતો અને મને એમ હતું કે હું આ પ્રોગ્રામ તમારો કરીશ તો મારા ફ્રેન્ડ સર્કલમાં ને બધાને આનો લાભ થાય.
તો ભગવાને બરાબર. એટલી કૃપા કરી કે અત્યારના આપણી સાથે 100 થી ઉપર લોકો જોઈન્ટ થઈને સાથે સાંભળી રહ્યા છે. અચ્છા, હું અહીં જણાવવા માંગુ છું કે નિમિષભાઈનો ઘણા વર્ષોથી એક પ્રયાસ હતો કે આપણે ભાઈદાસની અંદર આ તથાસ્તુ પ્રોગ્રામ કરવો જ છે, પરંતુ જ્યારે ઈચ્છા થઈ અને પછી ભાઈદાસની અંદર રિપેરિંગ સ્ટાર્ટ થયું અને તે હજી સુધી પૂરું નથી થયું, એટલે એ પ્રોગ્રામ ત્યાં થઈ નહીં શક્યો. બાકી નિમિષભાઈની ઘણી ઈચ્છા હતી કે આ પ્રોગ્રામ ત્યાં કરવામાં આવે. ચાલો ખેર, કોઈ વાંધો નહીં, એ પણ ત્યાં કરશું. અને અત્યારે પણ તમે નિમિષભાઈ ઘણું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો અને તમે મને જે સેવા આપી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને નમન કરું છું. નહીં, થેન્ક યુ. પ્રફુલ્લબેન, તમારું માઇક અનમ્યુટ કરીને 2 શબ્દ બોલો. તમારા ફોન ઉપર આંગળી લગાડીને માઇક અનમ્યુટ કરી દો. પ્રફુલ્લબેન, એમને બતાવવું પડશે કોઈ. ચાલો, મારા ખ્યાલથી નથી થઈ રહ્યું લાગતું. વાંધો નહીં. તો હવે આપણે પ્રોગ્રામના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે. તો હું રિક્વેસ્ટ કરીશ ભરતભાઈ જીમુલિયાને કે એમનું કવિતાનું મુખડું ગાઈને આજનો કાર્યક્રમ સમાપ્ત કરે. હા, ભરતભાઈ જીમુલિયા. સરસ. ખરેખર આજે ચંદુભાઈ તમે બહુ સરસ આજે ઉદાહરણો દ્વારા અને જે કહીને કે સેલ્ફના પોતાના ઉદાહરણ ક્યારે આપે છે. પ્રફુલ્લાબેન બોલે છે. હા, બોલો પ્રફુલ્લાબેન. હેલો. હા, બોલો બોલો, વાંધો નહીં પ્રફુલ્લબેન. હા, તમારે જ્ઞાનની તમે લાણી કરો છો અને તમારા અનુભવની વાતો કરો છો, જેથી ઘણા બધા શ્રોતાજનને એનો લાભ મળે છે. શ્રોતાગણને આ રીતે તમે લાભ આપતા રહો. ફાઇનાન્સ વિશે કહો, એટેન્શન, એટ્રેક્શન, આ બધા વિષયોની જે તમે ઝીણવટથી છણાવટ કરી એને જાણવા મળ્યું છે. બસ તમે આ રીતે પ્રગતિ કરતા રહો અને અમને બધા એને આ રીતે જ્ઞાન આપતા રહો. અને ગુજરાતી ગૌરવ જે આપણી સંસ્થા છે એ સારા સારા વક્તાઓને બોલાવીને એને માટેનું જે આયોજન કરે છે તો એ સૌનો પણ હું આભાર માનીશ અને કહીશ કે સુભાષે પંથા આ કાર્યમાં તમે અવિરતપણે આગળ ને આગળ ધપતા રહો એવી મારી શ્રી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના. તમારા આશીર્વાદ, તમારા ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ બેન, આશીર્વાદ આપજો. ખૂબ ખૂબ આશીર્વાદ તમારા. હા હા, ભરતભાઈ. હાજી, ખરેખર ચંદુભાઈ આજે તમે જે એક તો વેલ્થ મેનેજમેન્ટ, દાનનો મહિમા અને યત્ર નારી પૂજ્યંતે તત્ર દેવતા રમંતે એવી નારીઓના પણ તમે જે ગુણગાન ગાયા, ખરેખર એ જરૂરી છે. અને મને તો ખરેખર કહું ને કે ઘણી વાર આપણે આ બધા હાસ્યના ઓલા પ્રોગ્રામો જોતા હોય ને ત્યારે મેજોરિટી તમે જો તો બધા પત્નીઓ ઉપર જોક્સ કરતા હોય છે. એ ખરેખર મારા ખ્યાલથી ભલે નો ડાઉટ રમૂજ માટે ઠીક છે, પણ મને તો વ્યાજબી નતું લાગતું. ઘણા મેજોરિટી મેં જોયું છે. બાકી તો જેટલું તમે નારીની પૂજા કરો, જેટલી તમે પછી તમારી માં, બેન, બીબી જે પણ હોય એની તમે જેટલું માન આપશો, સન્માન આપશો, એટલું તમને સામેથી એટલું તમને ઈશ્વર આપી દેશે. ખરેખર ખૂબ જરૂરી છે. બીજું તમે એટેન્શન ની વાત કરી, એટલે એટેન્શન શબ્દ છે ને, એક માણસ જયારે ટેન્શનમાં હોય ને ત્યારે જો એના નિવારણ પર એ આગળ લગાડીને એટેન્શન કરે તો એનું ટેન્શન મુક્ત થઈ જાય છે. ઘણું સરસ. બાકી મારો એક પ્રસંગ કહું કે હું એકવાર મારા એક ફ્રેન્ડ સાથે ગોવિંદા, અમારા બારગામથી ગેસ્ટ આવેલા ને, તો ગોવિંદાનું શૂટિંગ જોવા ગયા હતા. અમે ગોવિંદાનું શૂટિંગ જોયું, ગોવિંદા સાથે ફોટો પડાવ્યો અને પછી અમારી ઓફિસમાં લગાડ્યો. મારી એસ્ટેટ એજન્ટની ઓફિસ છે એમાં. અને બધાને લાગે કે ભાઈ મારી ગોવિંદા સાથે ઓળખાણ છે, મારી ગોવિંદા સાથે ઓળખાણ છે. પછી મનોમંથન કહ્યું ત્યારે ખબર પડી કે આ ગોવિંદા સાથેની ઓળખાણથી આટલું જો આપણે ઓલો આનંદ મળે છે, તો ગોવિંદાને પણ જેને કલાકાર બનાવ્યો છે, ગોવિંદાનો ગોવિંદ, એની મારી સાથે ઓળખાણ છે એવું આપણે કોઈને કહી શકીએ, એવું આપણે જીવન બનાવીએ ત્યારે આપણે આપણું ખરું જીવન સફળ કર્યું ગણાય. સફળ કર્યું, બરાબર. તો એના માટે પ્રભુને પ્રાર્થના પણ કરી હતી કે મારે જીવન શણગારવું છે,
તારી પસંદનું બનાવવું છે. ભાગ્ય વિધાતા તું મને કે મારે શું કરવાનું છે. હું એક મુસાફર છું, તું રાહ ચીંધનારો છે. રસ્તે ખાડા ટેકરાઓ આવે પણ તું સંભાળનાર છે. મારી યાત્રા તારા થકી ખાતરી છે સફળ થાશે. ભાગ્ય વિધાતા તું મને કે મારે શું કરવાનું છે. તે પાત્ર મને સોંપ્યું, મારે સુંદર ભજવવું છે. તારા ઈશારાઓ સમજીને મારે નચવાનું છે. આ સૃષ્ટિ નાટક મંચને મારે દીપાવવું છે. ભાગ્ય વિધાતા તું મને કે મારે શું કરવાનું છે. હું આત્મ પંખી છું, આભે ઉડવા ચાહું છું. દીદી જ્ઞાનની પાંખો તે ફેલાવવાને ચાહું છું. મેં નામ ધર્યું ભરત છે, તને મળવા ચાહું છું. ભાગ્ય વિધાતા તું મને કે મારે શું કરવાનું છે. તો સુંદર ભરતભાઈ, ઘણું જ સુંદર. બહુ સરસ સરસ. જીતી લીધા તમે. બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. આજે જે કોઈ આપણા ઝૂમમાં, ફેસબુકમાં કે યુટ્યુબમાં જોઈન થયા છે, થવાના છે, તેઓને દરેકનો ખૂબ ખૂબ આભાર. અને જે જ્ઞાન સાગર પરમાત્મા પાસેથી જે જ્ઞાન રત્નો ચંદુભાઈ વીણી લાવ્યા છે ને આપણને પીરસી રહ્યા છે, એનો લાભ બધા લેતા રહીએ. આપણે લેતા રહીએ. ધન્યવાદ. બસ Thank you, ચાલો, sir. Thank you. થેન્ક યુ બધાને. Thank you. સવારના હવે આપણે કાલે સવારના 7 વાગે એક બ્રહ્માકુમારીની 3 દિવસની શિબિર લીધેલી છે, સવારના 7 થી 8. તો બધાને આમંત્રણ છે. અને સાંજના 5:30 થી 6:30 કાલે કનુભાઈનો પ્રોગ્રામ રહેશે. અને સોમવારથી પાછા ચંદુભાઈ, આપને રિક્વેસ્ટ છે કે સોમવારથી પાછું અરે આપણું આ સાહેબ, સત્ર ચાલુ રહેશે. તમે આદેશ આપો. બહુ તમે આભાર. આદેશ આપો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. જય શ્રી જરૂરથી કૃષ્ણ. હાજર રહીશ. ચાલો, થેન્ક આવજો. યુ સાહેબ. આવજો.